હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. તો એઝ ઓલવેઝ આપણે રેડી થઈ ગયા છે નાઈ ધોઈને ઓફિસ જવા માટે. મિત્રો પૂરીએ જાડવા પાવાનું ચાલુ કરી દીધું છે અત્યારના પોરમાં. તો ટાઈમે ટાઈમે નાખતું રહેવાય ને. તો એ હું મિત્રો આપણે જાડવા મોટા મોટા થઈ ગયા. જો વેલ ક્યાંથી પોગી ગઈ. શિયાળામાં બધા ઝાડવા લીલા સમ થઈ ગયા છે. ઉનાળો આવતા જ મિત્રો બપોરે જમીન બ્રેકમાં થોડું કામ હતું, બહાર નીકળી ગયો અને ડીમાર્ટથી પણ થોડીક વસ્તુ લેવાની હતી. અહીંયા એક બે વસ્તુ લાસ્ટમાં આવ્યા હતા ત્યારે ભૂલાઈ ગઈ હતી. એક બે ભૂરીએ મગાવી છે, લેવા જાઉં છું. હાલો પહેલાં તો થેલો મૂકી દે બહાર. હાલો મિત્રો, આ બે વસ્તુ લેવાની હતી ભૂરી હાટું, એ લઈને આપણે નીકળી ગયા છે. બીજું કાંઈ લેવાનું છે નહીં, જોવાનું કંઈ છે નહીં. એટલે હાલો બિલ કમ્પ્લીટ કરીએ. હાલો મિત્રો, આપણે બિલ કરીને નીકળી ગયા છે. આપણી ગાડી અહીંયા જ પડી છે. આજે ટ્રાફિક ઓછી છે એટલે વારો આવી ગયો અહીં ગાડી પાર્ક કરવાનો. હાલો મિત્રો, નીકળીએ પાછા ઓફિસે. હેલો મિત્રો, નીકળી ગયા છે ઓફિસથી. ટાઈમ પૂરો થઈ ગયો છે. લિફ્ટમાં છે અત્યારે તો તમને કઈ અવાજ નહીં સંભળાતો હોય. સુનસાન. હાલો ભાઈ, આપણી મર્સિડીઝ ક્યાં છે? તો હા પડી આપણી મર્સિડીઝ. 8 વાગી ગઈ. મિત્રો હમણાં 2 દિવસથી તો અહીંયા રોડનું કામ ચાલુ છે, તો બહુ ટ્રાફિક થઈ જાય છે. એટલે આજ થોડાક 10-15 મિનિટ વહેલા નીકળી ગયા. મારે પાછી 8 વાગે મીટિંગ હોય એટલે એ ટાઈમે પહોંચવું પડે. કાલે તો ગાડીમાં મીટિંગ લઈ લીધી હતી પછી. હાલો ભાઈ, હમણાં લબાસા મૂકી દો આમાં. મિત્રો આ રસ્તે બહુ ટ્રાફિક હોય છે એટલે આજ બીજો રસ્તો લીધો છે અમે. હા ભાઈ, જવા દે. ગાડી હવે દોડાવી જોઈએ એવું લાગે છે કાચ ઉપરથી. તો અહીંથી નથી લેવાની, અહીંથી નહીં, આગળથી નથી. કા સિગ્નલથી નથી લેવાનું થાય ને? અત્યારે ઓફિસના છૂટવાનો ટાઈમ છે બધાનો, એટલે બધા એકારે નીકળે એટલે ટ્રાફિક જામ થઈ જાય. એમાંય કંઈક રોડ બનતો હોય તો વધારે ટ્રાફિક જામ થઈ જાય. અને જવું છે આ બાજુ, ઇન્ડિકેટર આમ મારે છે. હું ક્યાં જવું? હા ને પૂરા આગળનું ચાલુ છે, પાછળનું નથી ચાલુ. પણ જવું છે આમ ને એને દાઈબી છે અહીંયા. ના અહીંથી નહીં, એનું ઈ થાય પછી. અરે એનું ઈ થાય, આગળ ટ્રાફિક છે. આ ટ્રાફિક બધી એની જ છે. જો અહીંયા આગળ રહે. જોઈએ હાલો બીજું. હાલો મિત્રો, આજ તો કામ થઈ ગયું. કઈ ઘા નીકળી ગયા છે. હવે આગળ ક્યાંય ટ્રાફિક ન નડે તો સારું છે. હાલ ભાઈ, ઉડાડ વાત માંડ તું ગાડી. હાલો મિત્રો, ઘરે પહોંચી ગયા છીએ. જોઈએ બોરી શું કરે છે. આજ હું બનાવ્યું છે કંઈક નવીનમાં કે રેગ્યુલર શાક રોટલા? જોવો આ શું કરે. મોજથી બેઠી છે. જો તો હું કરું લે. હું બનાવ્યું ઈડલી. સારું હાલો, કંઈક તો સારું બનાવ્યું છે. નકર તો સારું જ બનાવે. પણ મેં કીધું આજે શાક રોટલા નહીં હોય ને એમ. તો મિત્રો, હાર્દિક ગયો છે ઘરે લગ્નમાં. ગાડી લઈને ગયો છે, તો આજે બાઇક લઈને જવાનું છે. જલ્લુ આવી ગયો છે, મારે જલ્લુને બાઇક લઈને જવાનું છે.
હાલ ભાઈ આપણું બુલેટ કાઢ બહાર. સેફટી ફર્સ્ટ. તમે જેકેટ લીધું? હેલ્મેટ પહેરી લ્યો. હું કે જેકેટ લીધું એમ કહું છું. જેકેટ નથી લીધું, લેતી જા, રિટર્નમાં જરૂર પડશે. મિત્રો ખાઈ પી નીચે હાલવા આવી ગયા છે. જલ્લુને બેંકનું કામ છે, 3:10 વાર છે અને 3 વાગે બેંક બંધ થઈ જાય તો થોડા ધોડ જાય છે પૂરો. જો પૂરો થોડા ધોડ જાય છે. બેંકે ભોગી તો ગયા, કામે થઈ ગયું, એકદમ પીક ટાઈમે આવ્યા. જો અડધી શટરે બંધ કરી દીધી. પૂછ્યું ટ્રાન્સફર થઈ ગયું છે. 2 દિવસ પછી પ્રિન્ટ આપશે. પ્રિન્ટ એટલે પાસબુક પ્રિન્ટ આપે. ઓકે, તો એ ડાયરેક્ટ ઓનલાઈન ન થઈ જાય? નવા નામવાળી પાસબુક પ્રિન્ટ આપશે. ઓકે, ચલો ને ભાઈ, નામ ફેરવવા નહોતું, આધાર કાર્ડ જેવું કરવા નહોતું, એને કાંઈક જરૂર પડી છે. શું કરવું તારે? PFR લિંક કરવું. અચ્છા, સારું, હાલો. મિત્રો ઓફિસથી નીકળી ગયા છે. જલુભાઈને કંઈક લેવાનું છે, ગોપાલ જાય ત્યાંથી સીધા ઘરે. ટ્રાફિક ફૂલે જુઓ, આપણે ટેન્શન નથી, આપણે ફૂલે ફૂલ ટ્રાફિક છે. પણ આજે 2 વ્હીલ છે તો આપણે ગમે ત્યાંથી નાખી દેવું. ઓહો, જલુભાઈ કઈ પાછળથી ક્યાં સુધી વ્હીલ લઈ આવ્યા આપણને, રોડ સુધી. હાલો, આપણે તો ટ્રાફિકમાંથી નીકળી ગયા છે. જો લાંબી એવડી લાઈન છે. ઓહ, આપણે પહોંચી ગયા એ બોપલમાં. જલ્લુભાઈએ બધા ટ્રાફિકના સિગ્નલ એને ઉડાડી ઉગાડી દીધા. ટાઈમે પહોંચી ગયા છે આપણે. જોજે અહીંયા એટલી ટ્રાફિક છે. હાલ ભાઈ, ઉડાડી દે, આની માથે થઈને જવા દે. લાગે જલ્લુભાઈ આપણને ટાઈમે પહોંચાડી દેશે ઘરે. ગાડી ઉડાડે જાય. મિત્રો ઘરે પહોંચી ગયો હું. પૂરી નવીન વસ્તુ બનાવે છે, કંઈક દેખાડું. હું બનાવે? હું મારી ફેવરેટ વસ્તુ બનાવે છે પૂરી. ચટણી ભજીયા. જો ઈ ક્યાં ખબર હે? ઈ ભજીયા કયા ખબર છે? પૂરી કયા બનાવે? ડાકોર થી આપણે લેવા તા ને, જો ડાકોરનો લોટ, ગોટાનો બાપાલાલના ગોટાવાળા ડાકોર. કેદુનો ઠેઠ લઈ આવ્યા હતા. હમણાં 1 મહિનામાં તો એક્સપાયર થઈ ગઈ. એક્સપાયર થઈ ગઈ. પેલા પૂરી બનાવી નાખ્યું. હમણાં 2-3 દી આપણે ઈ જ ખાવાના છે હવે. એવું લાગે. 2-3 દી ને 2 વાર જ થાય. અમે આજ ને હવે 1 વાર થાય છે. સારું, હાલો. જોઈ કેવા બને છે. નહીં હારા બને તો તમારે ખાવા પડશે. હારા જ બને ભાઈ, એટલું બધું ફેમસ છે તો પછી હારા જ બને ને. પણ આમાં એને હું નાખવાનું કીધું ખબર? દહીં ને દૂધ ને એવું કીધું મેં તો. દૂધ હોતા ને? હા, મેં તો નાખ્યું હોતા ને, હવે ખબર નહીં કે જોઈએ હવે, કીધું છે તો નાખવાનું જ છે. મિત્રો તમે ક્યારે ડાકોર ગયા હો? અને ત્યાંથી આવો લોટ લીધો હે? ગયા હોય તો આવો લોટ લીધો જ તમે. જો આમાં લખેલું જ છે બધું. જો એમાં લખ્યું જ છે. આમાં શું લખ્યું છે? દૂધ છે, પાણી છે, તેલનું મોણ છે. એવું તો ઈ તો નથી દીધું મેં. આ રહ્યું જો 25 ગ્રામ તેલનું મોણ દેવાનું હતું. લઈ લે, ના દઈ દઉં હમણાં ઉપર. હવે બેટર બનાવી નાખ્યું પછી મોણ આમાં છે નું થોડુંક 2 ચમચી નાખ દઉં. લોટમાં દેવાનું હતું. હાલશે. અહીંયા ચટણી તૈયાર થઈ છે. આ તારી હું મજા આવી ગઈ. હાલો, મોજ પડી ગઈ. હાલો હવે તમે મને તળવા દો. એ તો તેલે આવી ગયું છે. આ મોણ દેવા બેઠી છે પૂરી. પણ આમ કીધું છે તો થોડુંક એમ નામ નાખ દઉં, કઈ ફેર પડતો હશે તો ટેસ્ટમાં. સારું, હાલો બનાવો મણો. તો મિત્રો ખાઈ પીને હાલવા નીકળ્યા હતા. હવે હાલીને ઘરે જાય હી.
તો બેહી લીધું હા હગાન ઘરે બેહી આયા હોતન વેવાઈના ઘરે વેવાઈના ઘરે. હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. બાકી વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઘણા બધાએ નથી કરી હજી સબસ્ક્રાઈબ, તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના રોજ વિડીયોની નોટિફિકેશન તમને આવતી રહે. હાલો મળીએ આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય.